કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પાઠ નંબર 7 કિશોરાવસ્થા તરફ, જેના પાઠનું સંપૂર્ણ સચોટ અને સાચું સ્વાધ્યાય સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 7 કિશોરાવસ્થા તરફ, જેના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 છે, શરીરમાં થતા પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિના રાસાયણિક સ્ત્રાવ માટે વપરાતો શબ્દ કયો છે? તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે અંતઃસ્ત્રાવ શબ્દ છે। પ્રશ્ન 2, કિશોરાવસ્થાની વ્યાખ્યા આપો। જવાબ: વૃદ્ધિ થવી એ કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો એટલે કે ફેરફારો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને કિશોરાવસ્થા કહેવાય છે। પ્રશ્ન 3, ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો। જવાબ: સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 18-30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્ત્રાવને ઋતુસ્ત્રાવ કહે છે। સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12-13 વર્ષની વયથી લગભગ 45-50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે। અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે। તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે। તેને તુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે। ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે। પ્રશ્ન 4, તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનોની યાદી બનાવો। જવાબ: તરુણાવસ્થા દરમિયાન થતા શારીરિક પરિવર્તનો, જેમાં ઊંચાઈમાં એકાએક વધારો થાય છે, હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે, શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે, છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે, જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે, છોકરાઓમાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ ઘેરો બને છે, પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ સ્ત્રાવ વધી જાય છે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના વિસ્તારમાં વાળ ઉગે છે, છોકરામાં દાઢી મૂછ ઉગવાથી શરૂઆત થાય છે, છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે। પ્રશ્ન મિત્રો 5, 2 કોલમવાળું કોષ્ટક બનાવો, જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ હોય અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્વરિત અંતઃસ્ત્રાવોના નામ। તો મિત્રો અહીંયા કોલમ નંબર 1 છે પિટ્યુટરી ગ્રંથિ, જેમાં સંવર્ધિત અંતઃસ્ત્રાવો તેમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ આવશે, થાઇરોઇડ ગ્રંથિ તેમાં થાઇરોક્સિન આવે, સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન, એડ્રિનલ ગ્રંથિમાં એડ્રિનાલિન, શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન અને અંડપિંડમાં ઇસ્ટ્રોજન હોય છે। પ્રશ્ન 6, જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામાંકન આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે અને તેના કાર્યો જણાવો। મિત્રો, જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમનની નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ। જાતીય અંતઃસ્ત્રાવનું નામાંકન આ પ્રકારે કરવામાં આવ્યું છે કારણ કે તેનો સ્ત્રાવ જાતીય અંગ જનનપિંડમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીની જુદા દેખાવમાં મહત્વના છે। જાતીય અંતઃસ્ત્રાવના કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ, દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે। છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે। એના પછી મિત્રો પ્રશ્ન 7, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। પ્રશ્ન 1 છે, કિશોરે તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે બી, શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે। પ્રશ્ન નંબર 2 છે, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, તો જવાબ આવશે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે ત્યારે। પ્રશ્ન 3, નીચેનામાંથી કયો ખોરાક કિશોરવા માટે ઉચિત છે? તો જવાબ આવશે બી, રોટલી, દાળ અને શાકભાજી। પ્રશ્ન 8, નીચેના પર નોંધ લખો, જેમાં પહેલું છે કંઠમણી। કંઠમણી યુવાનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાત મોટી થઈ જાય છે। છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેની કંઠમણી કહે છે। તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે। બી, ગૌણ જાતીય લક્ષણો। ગૌણ જાતીય લક્ષણો છોકરાઓને છોકરીઓથી અલગ પાડતા લક્ષણોની ગૌણ જાતીય લક્ષણો કહે છે।
છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા, છોકરાઓમાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ, જ્યારે છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે. સી. ગર્ભસ્થ શિશુમાં લિંગ નિચ્છન. જવાબ: ગર્ભસ્થ શિશુમાં લિંગ નિચ્છન. ગર્ભસ્થ શિશુની જાતિ લિંગનું નિચ્છન લિંગ રંગસૂત્રો વડે થાય છે. મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના, ફક્ત એક્સ લિંગી રંગસૂત્રો ધરાવતા અને ફક્ત વાય લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે. ફલન થાય તે ક્ષણે ગર્ભસ્થ શિશુની લિંગ નિશ્ચિત થઈ જાય છે. જો એક્સ લિંગ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મન જ માદા એટલે કે છોકરી તરીકે વિકાસ પામે છે. જો વાયલિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે અને આ યુગ્મનજ પર છોકરા એટલે તરીકેનો વિકાસ પામે છે. 0-3 અવસ્થા તરફ 1. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા એક્સ અને એક્સ રંગસૂત્ર હોય તો માદા છોકરી હોય અને એક્સ અને વાય હોય તો નર એટલે કે છોકરો હોય છે, બરાબર. યુગ્મનજને ગર્ભગૃહનું નામ છે. આમ ગર્ભસ્થ શિશુના લિંગ નિશ્ચયન માટે ફલનમાં ભાગ લેતા શુક્રકોષોમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે. હવે આપણે પ્રશ્ન 9 ઉપર આવીશું. શબ્દ કોયડા ઉકેલવા માટે ચાવીઓનો જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરો. અહીં મિત્રો અલગ અલગ તમને અંગ્રેજી શબ્દ આપેલા છે, બરાબર. આ અંગ્રેજી શબ્દ છે તેની અંદર મિત્રો એનો ઉપયોગ કરીને આપણે આડી ચાવી અને ઊભી ચાવી છે એ પૂરવાની છે. અહીંયા મિત્રો તમને આપેલું છે કે છોકરાઓમાં બહારની તરફ ઉપસેલી સ્વરપેટી, તો ત્રીજા ભાગમાં શું આવશે? તો અહીંયા તમે લખી શકો છો, બરાબર. એડમેસ પેલ. તો એવી રીતે ઇંગ્લિશની અંદર મિત્રો દરેક આપણે લખવાનો છે. જો અહીંયા આડી ચાવી અને ઊભી ચાવી છે, 1 નંબર 2 3 એવી રીતે 5 6 7 શું આવશે એની અહીંયા મિત્રો જવાબ તમને આપી દીધેલો છે. પહેલાની અંદર મિત્રો આવશે, બીજામાં અહીંયા આવશે સ્પેલિંગ, ત્રીજાની અંદર આવશે, બરાબર. ચોથાની અંદર મિત્રો અહીંયા આવશે, પછી પાંચમાની અંદર વાત છે તો અહીંયા આવશે, છઠ્ઠાની અંદર મિત્રો આ રીતે આવશે, સાતમામાં અહીંયા આવશે, 8 9 અને 10. તો આવી રીતે તમારે જોડકા છે અહીંયા આડી ચાવી અને ઊભી ચાવી બનાવવાની છે. પ્રશ્ન મિત્રો 10 ઉપર જઈશું. નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીની ઉંમર વધવાની સાથે વધતી સંભવિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીઓ બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતો એક આલેખ એક જ પેપર પર દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો? તો અહીંયા મિત્રો ઉંમર આપેલી છે, ઊંચાઈ આપેલી છે છોકરાઓની અને છોકરીઓની. અહીંયા આલેખ આપેલો છે ઊંચાઈનો, ઉંમર વર્ષ સાથે અહીંયા આપેલી છે, બરાબર. છોકરા માટે કાળો કલર છે, છોકરીઓ માટે લાલ કલર છે, બરાબર. હવે આપણે જોઈએ અહીંયા ઉંમર વર્ષમાં મિત્રો છોકરાઓ માટે છે, બરાબર. તો આવી રીતે આ આલેખ છે આપણો બનશે અને છોકરીઓ માટે છે, બરાબર, ઉંમર વર્ષની અંદર તો એનો આલેખ આવી રીતે બનશે, બરાબર. તમારે પણ દોરવાનો છે. આલેખ પરથી તારણ: શરૂઆતમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી વૃદ્ધિ પામે છે, પરંતુ 18 વર્ષની ઉંમરે બંને તેમની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. જુદી જુદી વ્યક્તિમાં ઊંચાઈમાં થતી વૃદ્ધિનો દર જુદો જુદો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે સ્વાધ્યાયન પોથી પાઠની અંદર સ્વાધ્યાયનું પાઠ છે, બરાબર, એનું સોલ્યુશન આપણે જોયું. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા.